હાય એવરીવન, થેન્ક યુ ફોર વોચિંગ. મારું નામ છે વૈભવી અને હું બીજો એક વિડીયો લઈને આવી છું ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ પર. સો ગ્રેટિટ્યુડ શું છે? ગ્રેટિટ્યુડ બેઝિકલી ભગવાનને કે તમારી આજુબાજુ વસ્તુઓને એનીથિંગ ઓર એવરીથિંગ માટે આભાર માનવાની પ્રેક્ટિસ છે. તો કશું બી તમારી આજુબાજુ દેખાય, કોઈ પણ વ્યક્તિ, સિચ્યુએશન કે થિંગ્સ, તમારે એને થેન્ક યુ કહેવાનું છે. કેમ થેન્ક યુ કહેવાનું? કારણ કે તમે જ્યારે થેન્ક યુ કહો તો યુનિવર્સ સાંભળશે અને યુનિવર્સ તમને વધારે ને વધારે ઓપોર્ચ્યુનિટી આપશે થેન્ક યુ કહેવાની. એટલે જે કામ તમારા અટક્યા હશે એ પણ સોલ્વ થઈને તમને વન મોર રીઝન આપશે થેન્ક યુ કહેવાની. કાં તો નાના તમારા ઇન્સિડન્ટ્સ ઘરમાં બી બનતા જશે કે તમે મોર થેન્ક યુ લોકોને કહેતા શીખો. મને ખબર છે ઇન્ડિયામાં હું હતી ત્યારે એટલું બધું થેન્ક યુ મેં કોઈ દિવસ પ્રેક્ટિસ નથી કર્યું જેટલું મેં અહીંયા યુએસમાં આવીને જેટલા થેન્ક યુ એટલીસ્ટ કમ્પેર ટુ ઇન્ડિયા મેં યુએસમાં વધારે થેન્ક યુ પ્રેક્ટિસ ચાલુ કરી હતી. પણ ના, હવે મેં એ વધારીને એવરી સિંગલ થિંગ મારી લાઈફમાં એવરી ડે હું મારા 10 રેન્ડમ થેન્ક યુ પ્રેક્ટિસ 10 રેન્ડમ ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરું છું કે જેમાં હું સવારમાં ઉઠું ત્યારે 10 કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે સિચ્યુએશન કે મારી આજુબાજુ જે પણ પડેલું હોય એ બધાને હું થેન્ક યુ કહું. કાં તો મારા માઇન્ડમાં કોઈ પર્સન આવે એને ઇનડિરેક્ટલી, નોટ ઇનડિરેક્ટલી પણ હું એમને વિચારીને એ લોકોને થેન્ક યુ કહું. અને બિલીવ મી, હું ત્યારથી ચાલુ કરી છે, મને મોર એન્ડ મોર રીઝન્સ આવતા જાય છે અને હું અંદરથી જેટલી ખુશ રહું છું સિમ્પલ એક થેન્ક યુ બોલવા માટે. અને હાવ યુ સે ઇટ, તમારે સ્માઇલ જોડે બોલવાનું છે, હેપી થઈને બોલવાનું છે. અને હું થોડા 10 મેં થેન્ક યુ ગ્રેટિટ્યુડ સેન્ટેન્સ લાવી છું. ફર્સ્ટ, ભગવાન તમારો આભાર, હું જે છું તેને માટે આભારી છું, મને જે મળ્યું છે એની માટે ખુશ છું, મારી મમ્મી, પાપા, ભાઈ, બહેન બધા માટે હું આભારી છું, હું મારી સ્કૂલ માટે થેન્કફુલ છું, મને મારા ભોજન જે મળ્યું છે મારી ડિશમાં એની માટે થેન્કફુલ છું, થેન્ક યુ આ ઘર માટે, થેન્ક યુ ફોર ગુડ હેલ્થ, થેન્ક યુ ફોર માય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર એક હજુ દિવસ આપવા માટે. અને આ પ્રેક્ટિસ હું રાતે બી મારા અફર્મેશન્સ પછી 10 રેન્ડમ ગ્રેટિટ્યુડની પ્રેક્ટિસ કરું છું ટુ કમ બેક ટુ દેટ સ્ટેટ ઓફ માઇન્ડ કે તમે જ્યારે એ સેટિસ્ફેક્શનથી સૂઈ જાઓ આખા દિવસના જે વસ્તુઓ બની હોય એને થેન્ક યુ કહીને, તો તમારું માઇન્ડ એકદમ રિલેક્સેશનમાં પહોંચી જશે અને તમને ઊંઘ સારી આવશે. સો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને શેર મોર એન્ડ મોર પીપલ જોડે. પણ ટેક ધીસ એઝ અ ચેલેન્જ, 30 ડેઝ ગ્રેટિટ્યુડ પ્રેક્ટિસ ચાલુ કરો અને નાની જે પણ આજુબાજુ તમારી વસ્તુઓ છે, ફોન, ટીવી, તમારું વ્હીકલ ચલાવતા હોય તો એ કાર, રોડ્સ, બધાને થેન્ક યુ કહેવાનું ચાલુ કરો. ભગવાનનું મંદિર, અને એવરી ડે આઈ પ્રેક્ટિસ મારા ફ્રેન્ડ જોડે અને ઇટ્સ જસ્ટ સો મચ ફન. સો ડુ ટ્રાય એટલીસ્ટ 30 ડેઝ, ગીવ ઇટ અ ટ્રાય. કશું જવાનું નથી, થેન્ક યુ બોલવામાં કશું જતું નથી, ઇટ્સ અ ફ્રી. સો hope you try it and like, comment and subscribe, and please do share your result with me. Thank you for watching and see you in my next video.